નિલેશ કુંભાણીના સમાચારની સાથે, કારણ કે આટલો મોટો ખેલ થઈ ગયો પણ સમાચાર હજી પણ નિલેશ કુંભાણીના જ સૌથી મહત્વના હોય છે। સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર એવા નિલેશ કુંભાણી હજુ પણ ભૂગર્ભમાં છે, તેમની શોધખોળ ચાલી રહી છે। તેવામાં તેમની પત્નીએ દાવો કર્યો છે કે તેઓ અમદાવાદમાં છે। નિલેશ કુંભાણી પર પોતાની ટિકિટનો સોદો કરી નાખ્યાનો આરોપ લાગ્યો છે। ઉપરાંત કોંગ્રેસના જ નેતાઓ તરફથી તેમને ધમકીઓ મળી છે। તેમની પત્નીએ તેઓ અમદાવાદમાં હોવાનો દાવો કર્યો છે। અમે ત્યારે બી ઘરે જ હતા, ત્યારે નિલેશ 9:30 નીકળ્યા હશે સવારના, ત્યારે છેલ્લા આવેલા અને ત્યાર પછી પેલા દિનેશભાઈ ને લોકો આવ્યા અને એમની સાથે સંપર્ક થયેલો, એમણે એમ કીધું સાંજે બેસવા આવેલા આવું એમ, પછી એમના વાઈફ ને સાંજે બેસવા આવ્યા નહીં અને ત્યાર પછી સવારે જ્યારે એમને ખબર હશે કે નિલેશ બહાર ગયા છે ત્યાર પછી એ લોકો આવ્યા અને આવીને આવું બધું કરીને જતા રહ્યા। હું નહીં ત્યારે તો એ અમદાવાદ જતા હતા કે ભાઈ ઉપરના લોકોને મળવા માટે જવાનું હોય, કોઈ કાર્યવાહી કરવાની હોય, એ માટે 9:30 અહીંયાથી નીકળ્યા હતા ઘરેથી। ત્યાં હા શોધી જ રહ્યા હોય ને, પણ એ ઘરેથી કહીને જ ગયા છે કે એમને જે હાઈકોર્ટની બધી ઇન્ક્વાયરી થતી હોય, ફોર્મ રદ થયું છે તો એના માટે કોઈ ઇન્ક્વાયરી માટે જે પક્ષને મળવા ગયા હોય એટલે ઘરેથી તેમ જ નીકળ્યા છે। કોંગ્રેસના નેતાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે રાજકોટમાં પણ સુરતની જેમ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવાનું ષડયંત્ર હતું। લોકસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તમામ પાર્ટીઓના નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। હાલમાં જ સુરતમાં જે રીતે ભાજપની બિનહરીફ જીત થઈ તેને લઈને ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતાએ ભાજપ પર મોટો આરોપ આજે લગાવ્યો હતો। તેમણે કહ્યું કે રાજકોટમાં પણ સુરતની જેમ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવાનું ષડયંત્ર હતું। વસાવડાએ કહ્યું કે રાજકોટના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસ કરતા હતા। આ તો પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી આ ખેલ પાડી શક્યા નહીં। આ ઉપરાંત તેમણે કહ્યું કે વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરતવાળી રાજકોટમાં થઈ હોત। વિક્રમ સોરાણી 29 એપ્રિલે ભાજપમાં પ્રવેશ કરશે। આ મુદ્દો એટલે ગરમાયો છે કારણ કે હાલમાં જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી પડી અને આક્ષેપ એવો લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપે જ આ ખેલ પાડ્યો છે અને સુરતની બેઠકને બિનહરીફ બનાવી છે। તેવામાં કોંગ્રેસના નેતાઓએ રાજકોટ બેઠક માટે પણ આ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો પરેશ ધાનાણીને આ ટિકિટ ન મળી હોત તો રાજકોટ બેઠક પણ કોંગ્રેસે ગુમાવી પડતી। કડીના એક કાર્યક્રમમાં બોલતા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરોને કાર્યાલય પર આવીને બેસવાની ટકોર કરી। નીતિન પટેલે કાર્યકરોને કાર્યાલયનો મતલબ સમજાવ્યો। મુસલમાન હોય ભલે વોટ ના આપતા હોય, પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે, સોફા સેટ વાળો 20 જણા બેસી શકે એવું, ત્યાં બધા બેસે ને કોઈ ચા પાણી વગર ના જાય એવું મારે ત્યાં 1990થી ચાલે છે। આ એક કાર્યાલય હતું મારું। પછી હું મંત્રી થયો તો હું એ તમને કહી દઉં નવાઈ, આ યોગેન્દ્રસિંહજી વાળા તો નવાઈ લાગશે કે હું મંત્રી રહ્યો 20 વર્ષ। 20 વર્ષમાં લગભગ 2-5 દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી। રોજ રાતે 10 વાગે 11 વાગે પણ ગાડી લઈને કડી જવાનું, સવારે તૈયાર થઈ બધાને મળી। એ વખતે મોબાઈલ નહોતા, એ વખતે આવા રોડ રસ્તા નહોતા, આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નથી, બધું કાર્યકરો પરાણે આવતા હતા। ભાજપ નેતા ભૂપત ભાયાણી પર આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। આ મામલે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સંદેશ ન્યૂઝમાં ભાજપ નેતા ભૂપત ભાયાણીના રાહુલ ગાંધી પર કરેલ બપાટ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે ન્યૂઝનું સંજ્ઞાન લઈને ભૂપત ભાયાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। સંદેશ ન્યૂઝના આ અહેવાલની ધારદાર અસર જોવા મળી। મદદનીશ ચૂંટણી અધિકારી વિસાવદર દ્વારા જૂનાગઢના નોડલ અધિકારીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો। આ પત્રમાં ભૂપત ભાયાણીના એ નિવેદનને જે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો તેમાં દેખાયું તેનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝના તે અહેવાલ બાદ જ તંત્ર દોડતું થયું હતું અને રાહુલ ગાંધી વિશે કરેલ ટિપ્પણીને લઈને ભૂપત ભાયાણી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ભૂપત ભાયણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા અને પોતાના નિવેદનમાં તેમણે એવું પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ભૂપત ભાયણી અને કોંગ્રેસને ઘેરી પણ હતી. પ્રતાપ દુધાતે ભૂપત ભાયણીના નિવેદન સામે વિવાદિત નિવેદન કરી ભાયણી પર પ્રહારો પણ કર્યા હતા. જો કે આ મામલામાં ભૂપત ભાયણી વિરુદ્ધ શું કાર્યવાહી કોઈ થાય છે કે કેમ, અથવા તો તેમને ક્લીન ચીટ મળી જાય છે, તે તો થોડા સમયમાં જ ખબર પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ કોંગ્રેસને નોટિસ ફટકારી છે, જેમાં રાહુલ ગાંધી અને પીએમ મોદીના ભાષણનો ઉલ્લેખ કરીને પંચ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છે. કુલ 7 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર રોડ શો અને વિજય સંકલ્પ રેલી અને ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જાહેર સભાઓમાં થઈ રહેલી નિવેદનબાજીને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા મામલે નોટિસ પાઠવાઈ છે. ચૂંટણી પંચે પીએમ મોદી અને રાહુલ ગાંધીના નિવેદનો માટે આ નોટિસ પાઠવવામાં આવી. આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપોનું સંજ્ઞાન લઈને ચૂંટણી પંચ એક્શનમાં જોવા મળ્યું છે. ઈસીએ બંને પાર્ટીઓ પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં આ જવાબ આપી દેવા માટે જણાવાયું છે. ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 1 મે ગુજરાતમાં સભા ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પીએમ મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે, જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી 2 દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે, તો 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર અને જૂનાગઢમાં પીએમ જનસભા સંબોધશે. પીએમ મોદી ઉત્તર ગુજરાતની 5 બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે. પીએમ ગુજરાતના સ્થાપના દિને ડીસા અને ગાંધીનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વ બેઠકને આવરી લેવામાં આવશે. જ્યારે પીએમ મોદી 2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢ અને દક્ષિણમાં સભાઓ ગજવશે, જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને જામનગરનો સમાવેશ થશે. પીએમ મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ 1 વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે. જ્યારે 3:30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે. આમ પીએમ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં આસપાસની 3-4 બેઠકોને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી સભા સંબોધી હતી. અહીંથી વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદી આજે સતત બીજા દિવસે મધ્યપ્રદેશની મુલાકાતે હતા. મોદીએ મોરેનાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બીજેપીના લોકસભા ઉમેદવાર શિવમંગલસિંહ તોમરના સમર્થનમાં સભા યોજી. પીએમએ આ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું, કોંગ્રેસના રાજકુમારને દેશના વડાપ્રધાનને ખરાબ કહેવાની ખૂબ મજા આવે છે. હું ટીવી અને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છું કે લોકો આના કારણે ખૂબ દુઃખી થઈ રહ્યા છે. હું તેમને કહું છું કે તમે દુઃખી ન થાઓ, કારણ કે નામદાર હંમેશા કાર્યકર્તાઓ સાથે દુર્વ્યવહાર કરતા આવ્યા છે. પીએમએ કહ્યું કે દેશ કહે છે કે કોંગ્રેસની લૂંટ જિંદગીની સાથે પણ અને જિંદગીની પછી પણ. આ મોદી તમારા હિતોના રક્ષણ માટે દિવાલની જેમ ઊભો છે. આ દુર્વ્યવહાર એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મોદી તેમની 56 ઇંચની છાતી લઈને ઊભા છે. આ મોદીની ગેરંટી છે કે તેમની યોજનાઓ સફળ નહીં થાય. પીએમએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિકાસ વિરોધી પાર્ટી છે. મોરેનાના લોકો જાણે છે કે એક વખત કોઈ સમસ્યા પાછળ રહી જાય તો તેનાથી દૂર રહેવું જોઈએ, અને આ રીતે કોંગ્રેસને વોટ ન કરવા અને ભાજપને વોટ કરવા માટે પીએમએ અપીલ કરી. બિહારની રાજધાની પટનાના પુનપુનમાં જેડીયુના નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. સૌરભ પાર્ટીના ખૂબ જ સર્વગ્રાહી નેતા હતા. તેમને માથામાં 2 ગોળી વાગી હતી. તેની મિત્ર મુનમુન પણ ગંભીર રીતે ઘાયલ છે. પારસા બજાર ગામમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આચારસંહિતા વચ્ચે આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આજે સવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને પટના ગયા હાઈવેને બ્લોક કરી દીધો હતો. તેઓ હત્યારાઓની ધરપકડની માંગ કરી રહ્યા હતા. હાઈવે બ્લોક થવાની માહિતી મળતા સાથે જ સિટી એસપી ઈસ્ટ ઇન્ડિયા સોની પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અને રોષે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા. તેમણે હત્યારાઓને પકડવાની ખાતરી આપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. સૌરભ કુમાર જેડીયુના નેતા હોવાની સાથે પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ પણ ચલાવતા હતા. આવી સ્થિતિમાં પોલીસને જમીનના વિવાદમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. શિવનગરના રહેવાસી જેડીયુ નેતા સૌરભ કુમાર પુનપુનના બધિયાનખોલ ગામમાં એક જાણકાર વ્યક્તિના રિસેપ્શનમાં ગયા હતા, જ્યાં પારસા ગામ પાસે 4 બાઇક સવારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં લેન્ડસ્લાઇડને કારણે નેશનલ હાઈવે 313નો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ ઘટના બનતા ચીનની સરહદે આવેલ દિબાંગ ખીણ જિલ્લો દેશના અન્ય ભાગોથી સંપર્ક વિહોણો થયો છે. અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ જણાવ્યું કે દિબાંગમાં ભૂસ્ખલન થયાના સમાચાર મળ્યા છે. અમે અધિકારીઓને તાત્કાલિક સંપર્ક સ્થાપિત કરવા સૂચના આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દિબાંગ ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હુનલી અને અનીની વચ્ચે હાઈવે 313નો મોટો ભાગ લેન્ડસ્લાઇડમાં ધરાશાયી થઈ ગયો છે. હાઈવેના સમારકામ માટે એક ટીમ પણ ત્યાં મોકલવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજોની કોઈ જ અછત નથી. આગામી સમયમાં તેની શક્યતાઓ પણ ઘણી ઓછી છે. આ નેશનલ હાઈવેને દિબાંગ ખીણના રહેવાસીઓ અને આર્મી માટે જીવન રેખા માનવામાં આવે છે. દિબાંગ ઘાટીના રહેવાસીઓને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. તેમને એ પણ કહેવામાં આવ્યું છે કે હાઈવેના નિર્માણમાં ઓછામાં ઓછા 3 દિવસનો સમય લાગી શકે તેમ છે. તમામ રહેવાસીઓએ હાઈવે પર બાંધકામનું પૂર્ણ ન થાય અને વરસાદ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે અને તાપમાનમાં પણ વધારો થશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે. એવામાં વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે, જે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે, જેના કારણે ગરમીનો વધુ અહેસાસ થશે. આ સાથે મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી નોંધાઈ શકે છે અને 2 દિવસ બાદ વાદળછાયા વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે. आने वाले अगले 7 दिन तक ड्राई मौसम रहने का संभावना है. पिछले 24 घंटा में कोई ड्राई वेदर रिपोर्ट हुआ है और जो पवन की दिशा था वो दक्षिण पश्चिम से पश्चिम दिशा में था. जो गुजरात क्षेत्र में अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो भीवी नगर में जो कि 41.7 डिग्री सेंटीग्रेड था. अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.8 डिग्री सेंटीग्रेड एंड गांधीनगर में 40.4 डिग्री सेंटीग्रेड. एंड जो अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड का आसपास रहने का संभावना है. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઊભા થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે. ત્યારે સુરતમાં CR પાટીલે ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક યોજી. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઊભા થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે. આજે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના 108 આગેવાનો અને CR પાટીલ વચ્ચે બેઠક થઈ હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરસોત્તમ રૂપાલા સામે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે અને તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં તેમનો વિરોધ પણ રૂપાલા પૂરતો જ મર્યાદિત રાખશે. પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે, પણ ક્ષત્રિય સમાજ ક્ષમા કરવામાં માને છે. કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું. ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું. એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી. અમદાવાદના SG હાઈવે પર ફરી એક વખત રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. થલતેજ અંડરબ્રિજ પાસે 3 વાહનો એકબીજાની સાથે અથડાઈ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે દિવસે ને દિવસે જોખમી બની રહ્યો છે. અકસ્માતો અહીં અવારનવાર સામે આવી રહ્યા છે અને વધુ એકવાર અકસ્માત સર્જાયો. થલતેજ અંડરબ્રિજ પાસે 3 વાહનો એકબીજા સાથે અથડાવાની ઘટના સામે આવી હતી, જેમાં એક કારની પાછળ બીજી 2 કાર અકસ્માતે અથડાતા 3 કારને નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. આખરે સ્થળ પર પોલીસ પહોંચતા હાઈવેને ખુલ્લો કરાવ્યો હતો.
અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર કરાવ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે અકસ્માત બાદ કાર ચાલક યુવતીની દાદાગીરી સામે આવી હતી અને અકસ્માત સર્જ્યા બાદ યુવતીએ ઉડાવ જવાબો આપ્યા હતા. અમદાવાદમાં રફતારના કારણે લોકોને અકસ્માત થઈ રહ્યા છે. જ્યારે અમને વાત કરીએ, બોલો વેટ क्या हुआ? I'll call the police. जल्दी कीजिए. રફતારના રાક્ષસ અટકવાનું નામ નથી લેતા અને જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં કવરેજ કરવા પહોંચી છે ત્યાં લોકો કવરેજ કરવા માટે પણ મનાઈ ફરમાવતા નજરે છે તે પડે છે. હવે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોને પહોંચવું વધુ સરળ બનશે. અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઇડ શરૂ થશે. ગુજરાત રાજ્ય યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવાનું છે, જેના માટે સાળંગપુર મંદિરથી 700 મીટરના અંતરે 2 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી સાળંગપુર રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે અને પહોંચતા લગભગ 3 કલાક જેટલો સમય લાગી જાય છે. જ્યારે હેલિકોપ્ટર સેવાના પ્રારંભ બાદ આ અંતર 40 મિનિટમાં જ કપાશે, જેથી યાત્રાળુઓનો ઘણો સમય બચી જશે અને પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળશે. સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તીર્થસ્થાનોની અંદર હેલિકોપ્ટરની સેવાઓ શરૂ કરવામાં આવશે. એને ધ્યાને રાખીને આજે હનુમાનજી મંદિર સાળંગપુર મંદિરના પરિસરથી 700 મીટરના દૂરી પર 2 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કરીને આગામી દિવસોમાં સેવાઓ શરૂ થનાર છે ત્યારે વિલંબ ના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એની પૂર્વ તૈયારીના ભાગરૂપે 2 હેલિપેડ બનાવીને તૈયાર કરી દીધા છે સંસ્થાએ. બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને પોતાના ડોક્યુમેન્ટ જલ્દી અપલોડ કરવા માટે કહ્યું છે. 12,472 પદો માટે 8.63 લાખ અરજીઓ આવી ચૂકી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઈ છે, જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઈ છે. હજુ 1.5 લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે, જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે. ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું 3જું વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25,000 જેટલી અરજીઓ થઈ રહી છે અને હજુ પણ 1.5 લાખ જેટલી અરજી થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મૂકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યુટ્યુબનો વિડીયો જોઈ લે, જેથી તેઓ ચોકસાઈપૂર્વક અરજી કરી શકે અને કોઈ ભૂલ થવાને લઈને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય. તમામને જલ્દી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. મોદી સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. નડિયાદ પાસે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પણ તૈયાર કરી દેવાયો છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે નડિયાદ નજીક ભારતીય રેલવેની વડોદરા અમદાવાદ મુખ્ય લાઇન પર 100 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજનું નિર્માણ કરી દેવાયું છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે સ્વદેશી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેની લંબાઈ 100 મીટર છે. તેનું વજન 1,486 મેટ્રિક ટન છે. બ્રિજના લોન્ચિંગ નોઝની લંબાઈ 63 મીટર છે, જ્યારે તેનું વજન 430 મેટ્રિક ટન છે. આ સ્ટીલ બ્રિજ ભુજ જિલ્લાના વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે, જે બ્રિજ લોન્ચિંગ સાઇટના સ્થળથી લગભગ 310 કિલોમીટર દૂર છે અને તેને ટ્રેલરો પર લાદીને નડિયાદ સુધી લવાયો હતો. આ સ્થળ પર સ્ટીલના પુલને કામચલાઉ ટ્રસ્ટલ્સ પર જમીનથી 15.5 મીટરની ઊંચાઈએ એસેમ્બલ કરવામાં આવ્યો હતો. સ્ટીલ